સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી, જ્યાં પાટણનો ચાણસ્મા હાઈવે ફરી રક્ત રંજિત બન્યો છે। મહત્વના સમાચાર સામે આવે છે, જ્યાં ફરી રક્ત રંજિત બન્યો પાટણનો ચાણસ્મા હાઈવે। છેલ્લા 24 કલાકમાં હાઈવે પર અકસ્માતની બીજી ઘટના બનવા પામી છે। ચાણસ્માના ધર્મોડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। અલ્ટો કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જ્યાં કારની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ થયું કરુણ મોત। બાઇકની ટક્કર મારી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ, જ્યાં કારમાં સવાર એક વ્યક્તિનું પણ ઘટના સ્થળે જ નીપજ્યું મોત। અન્ય ઇજાગ્રસ્તોને ચાણસ્મા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। પાટણથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચાણસ્મા હાઈવે ફરી રક્ત રંજિત બન્યો છે। છેલ્લા 24 કલાકમાં ચાણસ્મા હાઈવે પર અકસ્માતની બીજી ઘટના સામે આવી છે, જેમાં ચાણસ્માના ધર્મોડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અલ્ટો કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જેમાં કારની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ થયું કરુણ મોત। બાઇકની ટક્કરે મારી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ, કારમાં સવાર એક વ્યક્તિનું પણ ઘટના સ્થળે જ નીપજ્યું મોત। અને ઇજાગ્રસ્તોને ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। પાટણનો ચાણસ્મા હાઈવે ફરી રક્ત રંજિત બન્યો છે। છેલ્લા 24 કલાકમાં હાઈવે પર અકસ્માતની બીજી ઘટના નોંધવામાં આવી છે। ચાણસ્માના ધર્મોડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં અલ્ટો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કારની ટક્કરે બાઇક ચાલકનું જ ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। બાઇકને ટક્કર મારી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ, જ્યાં કારમાં સવાર એક વ્યક્તિનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અન્ય ઇજાગ્રસ્તોને ચાણસ્મા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। પાટણથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચાણસ્મા હાઈવે ફરી રક્ત રંજિત બન્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં હાઈવે પર અકસ્માતની બીજી ઘટના બનવા પામી છે। ચાણસ્માના ધર્મોડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં અલ્ટો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। કારની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। બાઇકને ટક્કર મારી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ, જ્યાં કારમાં સવાર એક વ્યક્તિનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અન્ય ઇજાગ્રસ્તોને ચાણસ્મા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચાણસ્મા હાઈવે ફરી રક્ત રંજિત બન્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં હાઈવે પર અકસ્માતની બીજી ઘટના બનવા પામી છે। ચાણસ્માના ધર્મોડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત અલ્ટો કાર અને બાઇક વચ્ચે સર્જાયો છે। કારની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। બાઇકને ટક્કર મારી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ, કારમાં સવાર એક વ્યક્તિનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અન્ય ઇજાગ્રસ્તોને ચાણસ્મા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। પાટણથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચાણસ્મા હાઈવે ફરી રક્ત રંજિત બન્યો છે।